ગાંધીધામ કાર્ગો PSL વિસ્તારમાં ગટર પમ્પિંગ સ્ટેશનના ઉદ્ઘાટન બાદ વિવાદ ઊભો થયો છે. જમીન વિવાદિત હોવાનું કહેવાઈ રહ્યું છે અને મહાનગરપાલિકાની મંજૂરી વિના કાર્યક્રમ યોજાયો હતો. આ મુદ્દે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું ઉદ્ઘાટન માટે રેલવે તથા સંબંધિત વિભાગોની મંજૂરી લેવામાં આવી હતી, તેમજ મહાનગરપાલિકા અને GUDCની સત્તાવાર ભૂમિકા શું છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. GUDC અમારી મેન એજન્ટ કંપની છે. પ્રથમ દિવસે અમને GUDCમાંથી ફોન આવેલો કે આપણે પમ્પિંગનું કામ ચાલુ કરવાનું છે. અમે વાત કરેલી કે પમ્પિંગની જગ્યા આપણે લેખિતમાં આપેલી નથી એમ. તો GUDCમાંથી ભાવિકભાઈ અમને એમ કીધેલું કે મારે નગરપાલિકામાં વાત થઈ ગઈ છે, તમે ત્યાં કામ ચાલુ કરો અને વોર્ડના કાઉન્સિલર આવીને ઊભા રહીને તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવીને જગ્યા બતાવીને કામ ચાલુ કરશે. એકચ્યુઅલી જગ્યા કોની છે? બેન, જગ્યા હજી આજ સુધીમાં અમને લેખિતમાં આપી નથી અને અમને એમાં કાંઈ જાણે નથી કોની છે. અમને તો ભાવિક સાહેબનો ફોન આવ્યો કે ત્યાં આવશે વોર્ડ મેમ્બર અને તમને જગ્યા સોલ્વ કરાવશે એવું. તો આ જે કાલે જે ઉદ્ઘાટન હતું એમાં મહાનગરપાલિકાના કોઈ અધિકારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે કોઈ અધિકારી ત્યાં હાજર હતા ખરી? નહીં બેન, કોઈને આમંત્રણ આપવામાં નહીં આવેલું. અમે તો ખાલી ચાલુ કરવાનું કહીને અમને લઈ ગયેલા હતા. બેન, અમને તો એવું હતું કે અમને કોઈ વસ્તુની ખબર નહોતી. અમને તો કામ કરવાનું હતું, કારણ કે અમારું કામ તો 2025માં બીજા મહિનામાં ચાલુ થયેલું. એટલે અમારે વારંવાર ઉદ્ઘાટન કરવાનું આવે નહીં. એક વખત કરીએ અમે અને અમે કામ ચાલુ કરી દઈએ છીએ. બેન, પમ્પિંગ સ્ટેશનમાં આજ સુધીમાં અમને કોઈ જગ્યાએ લેખિત અમને કંઈ મળેલું નથી. લેખિત ના મળે ત્યાં સુધી અમે કામ ચાલુ ના કરી શકીએ. બેન, અમને લેટર ઉપર તો જગ્યા ફાળવણી આપે તો જ અમે પમ્પિંગનું કામ ચાલુ કરી શકીએ. આપનું નામ? મારું નામ જિગ્નેશ પટેલ. ગત રોજ મને પણ સાંભળવા મળ્યું કે આવી રીતનું કોઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આવી કોઈ જગ્યા નક્કી થઈ નથી ત્યાં, અને ફક્ત ને ફક્તમાં ઉતાવળમાં પોતે આ કામ કરાવેલું છે એવી રીતે કોઈ કોર્પોરેટરે ત્યાંના મીડિયામાં જાહેર કર્યું છે, પરંતુ આ હકીકત સાચી નથી. કોઈ અધિકારી પદાધિકારી કોઈ પણ ત્યાં હતા નહીં. ફક્ત ને ફક્ત પોતે જ આ બધું કર્યું છે. બધી જમીન પાસ કરાવી, બધી જે પણ મતલબ કે ત્યાં તકલીફો આવતી હતી બધું સોલ્વ કરીને પોતે આ કરેલું છે એવું મને જાણવા મળ્યું છે, પણ આ સાચી હકીકત નથી. ફક્ત ને ફક્ત ત્યાંના લોકોને ગુમરાહ કરવામાં આવે છે કે આ બધું મેં કરાવ્યું છે. આવું કોઈ કામ નક્કી થયું નથી ત્યાં કને.